હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવી મસાલેદાર એવી સરગવાની કઢી બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી અવનવી રેસીપીનો આનંદ માણી શકો. તો સરગવાની કઢી બનાવવા માટે મેં અહીં 3 મોટી સિંગ સરગવો લીધેલ છે. તો હવે આપણે તેના ટુકડા કરીને ચીર કરીને રેડી કરીશું. તો હવે આપણું કટિંગ પણ એકદમ રેડી થઈ ગયું છે. તો હવે આપણે તેને બોઇલ કરવા માટે મૂકી દઈશું. તો તે માટે અહીં એક કડાઈ લઈશું, તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરીશું. ત્યારબાદ તેમાં અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું. ત્યાર પછી આપણે જે સરગવો કાપીને તૈયાર કર્યો છે તેને આપણે પાણીમાં મૂકી દઈશું અને તેને થોડીવાર માટે ઢાંકીને બફાવા માટે મૂકી દઈશું. તો થોડીવાર પછી તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણો સરગવો બફાઈને રેડી થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને તેને બહાર કાઢી લઈશું. તો હવે એક કડાઈ લઈશું, તેમાં 2 મોટી ચમચી તેલ ઉમેરીશું. તો તેલ સારી રીતે ગરમ થાય ત્યાર પછી હવે આપણે તેમાં રાઈ જીરું ઉમેરી દઈશું. તો આપણી રાઈ સારી રીતે ફૂટે ત્યારબાદ હવે આપણે તેમાં સૂકા મરચાં અને લીમડો ઉમેરી દઈશું. તો ત્યારબાદ હવે આપણે તેમાં 1 મોટી ચમચી હળદર ઉમેરી દઈશું. તો હવે આપણે તેમાં 1 મોટો ચમચો ચણાનો એટલે કે બેસનનો લોટ ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો લોટ સારી રીતે શેકાય ત્યાં સુધી તેને આપણે ધીમી આંચ પર હલાવ્યા કરીશું. તો હવે આપણો લોટ એકદમ સારી રીતે શેકાઈને રેડી થઈ ગયો છે. તો હવે આપણે તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરી દઈશું. અહીં આપણે કઢીને ખાટી મીઠી બનાવવાની છે, તો હવે આપણે તેમાં છાશ ઉમેરવાની છે. તો હવે આપણે તેમાં 1 મોટો ગ્લાસ છાશ ઉમેરી દઈશું. તો હવે આપણે તેને થોડીવાર માટે હલાવી લઈશું, જેથી આપણું છાશનું જે કાચું ફ્લેવર છે તે બિલકુલ ના રહે. તો હવે આપણે તેમાં 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. અહીં મેં લસણવાળી ચટણી વાપરેલી છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને લાસ્ટ સુધી જરૂરથી જોજો. તો હવે આપણે તેમાં 1 મોટી ચમચી લીલું લસણ ઉમેરી દઈશું. તો આ બધી જ વસ્તુ ઉમેર્યા બાદ હવે આપણે તેમાં ફરીથી થોડું પાણી ઉમેરીને તેને પતલી થવા માટે રહેવા દઈશું. અહીં આપણે કઢી બનાવવાની છે એટલે કઢી બહુ થીક કેવી રાખવાની નથી. તો હવે આપણે તેને પાણી સારી રીતે ઉકળે ત્યાં સુધી આપણે તેને મીડિયમ ફ્લેમ પર રહેવા દઈશું અને ત્યારબાદ હવે આપણે જે બોઇલ કરેલો સરગવો છે તે ઉમેરી દઈશું. તો હવે આપણે કઢીને સારી રીતે મિક્સ કરીને હલાવી લઈશું. હવે આપણે તેમાં અડધી ચમચી મીઠું ઉમેરીશું. તો આ કઢી એકદમ મસાલેદાર અને ટેસ્ટી એવી બનીને રેડી થશે. તો હજુ આપણે તેમાં અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં 1 ચમચી ખાંડ ઉમેરી દઈશું. તો બધી જ વસ્તુ ઉમેર્યા બાદ હવે આપણે તેને થોડીવાર માટે ગેસની મીડિયમ ફ્લેમ પર રહેવા દઈશું, જેથી આપણો મસાલો છે તે કઢીમાં સારી રીતે ભળી જાય. તો આપણે ઢાંકીને તેને થોડીવાર માટે કૂક થવા દઈશું.
તો થોડી વાર પછી તમે જોઈ શકો છો આપણી કઢી બિલકુલ ઘટ બનીને રેડી છે. આપણો સરગવો પણ સારી રીતે તેમાં બફાઈને રેડી થઈ ગયો છે. તો એકદમ મસાલેદાર ચટાકેદાર એવી કઢી બનીને રેડી છે. તો હવે આપણે તેમાં ધાણા ઉમેરીશું. તો લીલા ધાણા એ આપણે યુઝ કર્યા છે. તો હવે આપણે ધાણા ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી કઢી બિલકુલ બનીને રેડી છે. તો બાજરીના રોટલા જોડે ગરમા ગરમ કઢી ખાવાની મજા જ અલગ છે. તો આ રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી અને મસાલેદાર સરગવાની કઢી તૈયાર છે. તો કલર પણ એકદમ લાલ ચટાકેદાર આવ્યો છે. તો આ કઢીની રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને પ્લીઝ જઈને સબસ્ક્રાઈબ કરો.